નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો 1365 માં। આપણે રીઝનિંગનો પ્રેક્ટિસ સેટ નંબર 10 જોવાના છીએ। જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે, ત્યાંથી પણ જોઈન થઈ શકો છો। મિત્રો, હું અનએકેડમી એપ્લિકેશન પર પણ ભણાવું છું, તો અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાં મેહુલ જે સુતરિયા સર્ચ કરી અને મને ફોલો અચૂકથી કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા મળી રહે। જોઈએ આપણે પહેલો દાખલો। જો એક સાંકેતિક ભાષામાં ફ્લાવર્સને જો FLOWERS ફ્લાવર્સને આવી રીતે તમે લખી શકતા હોય EKNVDQR, તો પછી સુપ્રીમ SUPREME આને તમે કેવી રીતે લખી શકો। જો અહીંયા રિલેશન શું બને છે તો E પછી શું આપેલો છે F એટલે +1, K પછી આપેલો છે L, N પછી આપેલો છે O, MNO, JKL, DEF, બરાબર। એના પછીનો જે શબ્દ છે એ ઉપર આપેલો છે। તો સુપ્રીમમાં કેવી રીતે બનશે? સૌથી પહેલા તો અહીંયા જોઈ લો કે આના S બરાબર અહીંયા શું આપેલું છે, R આપેલું છે, તો તમે અહીંયા ડાયરેક્ટ R લખી શકો। S બરાબર શું લખી શકીએ, R લખી શકીએ। U બરાબર કઈ નથી, P બરાબર નથી, R બરાબર શું આપેલું છે, Q આપેલું છે, તો R બરાબર તમે Q લખી શકો। E બરાબર શું આપેલું છે, D, તો અહીંયા હું D લખી શકું, અહીંયા હું D લખી શકું। એટલે જો અહીંયા બે જગ્યા ખાલી પડે છે, અહીંયા એક। તો જો બીજો અને ત્રીજો, છેલ્લેથી બીજો, પહેલો અને ત્રીજો અક્ષર D આપેલો, એવા કેવા કેટલા ઓપ્શન છે? અહીંયા એક જ ઓપ્શન છે, તો તમે ડાયરેક્ટ આ ટીક કરી શકો, બરાબર। અથવા તો જો ક્રોસ ચેક કરવું હોય તો પહેલો અક્ષર R છે તો છે, પછી બે છોડીને Q છે તો છે, એના પછી D, પછી ખાલી જગ્યા, પછી D, બરાબર। તો D ઓપ્શન સાચો પડે। આવી રીતે આખું આપણે પછી કરવાની જરૂર રહેતી નથી, આવી રીતે કરી શકીએ। જોઈએ એના પછીનો દાખલો। જો ગ્રીન ને બ્લુ, બ્લુ ને વ્હાઇટ, વ્હાઇટ ને રેડ, રેડ ને વાયોલેટ તરીકે લખાતું હોય તો ઘાસનો કલર કેવો હશે? સૌથી પહેલા તો ઘાસનો કલર કેવો હોય? ગ્રીન હોય, પણ આપણે અહીંયા ગ્રીન ને શું કહીએ છીએ? બ્લુ કહીએ છીએ, તો બી ઓપ્શન છે એ સાચો પડે। ઘણીવાર અહીંયા કન્ફ્યુઝન આપણને એવું થતું હોય કે ગ્રીન ને બ્લુ કહીએ છીએ, પણ બ્લુ ને તો વ્હાઇટ કહીએ છીએ, વ્હાઇટ ને રેડ કહીએ છીએ, બરાબર। પણ આપણે શું કરવાનું, ઘાસનો કલર કેવો હોય? ગ્રીન, તો ગ્રીન માટે કયો શબ્દ વપરાય છે એ જ આપણો ઓપ્શન આવશે। એટલે ગ્રીન માટે બ્લુ વપરાય છે, પછી બ્લુ માટે ભલે તમે વ્હાઇટ કહેતા હોય। એવી રીતે જો ગણવા જઈએ તો વ્હાઇટ ને રેડ, રેડ ને વાયોલેટ, તો ક્યારેક એવું થશે રેડ બરાબર ગ્રીન આપેલું હશે તો પાછું આ ચકેડું છે તો ફરતું જ રહેશે। આપણે શું કરવાનું કે ઘાસનો કલર ગ્રીન છે તો ગ્રીન માટે કયો શબ્દ વપરાય છે? બ્લુ, તો બી ઓપ્શન છે એ સાચો પડે। ત્રીજો દાખલો। અહીંયા જો તફાવત શું આપેલો છે? અહીંયા આપેલો છે 3, અહીંયા આપેલો છે 5, અહીંયા છે 8 ને 7, 15, બરાબર। 3, 5, 7 એટલે આ જો કેની સિરીઝ છે તો કે પ્રાઇમ નંબર છે, એટલે અવિભાજ્ય સંખ્યાની સિરીઝ છે। ઘણીવાર એવું થાય આપણને એકી નંબર સંખ્યાની પણ સિરીઝ છે, પણ જો એકી સંખ્યા હોય તો ક્યાંથી ચાલુ થતું હોય? 1 થી ચાલુ થતું હોય, પણ અહીંયા 3 થી ચાલુ થાય છે। 3, 5, 7, તો એના પછી શું આવશે? ડાયરેક્ટ 11, કેમ કે 9 છે અવિભાજ્ય સંખ્યા નથી, એના 3 અવયવ મળે, 1, 3 અને 9, એટલે 9 અવિભાજ્ય સંખ્યા નથી। 15 ને 11 કેટલું થાય? જવાબ 26, તો બી ઓપ્શન છે એ સાચો પડે। ચોથો દાખલો જોઈએ। અર્થ પ્રમાણે ગોઠવો। હવે આમાં આપણને એક ક્રિયા આપેલી છે, એમાં જે સૌથી પહેલા થતી હોય એ પહેલા લખવાની, સૌથી છેલ્લે થતી હોય એ છેલ્લે લખવાની, ટૂંકમાં ક્રમ મુજબ લખવાની છે। તો સૌથી પહેલા શું થાય તો દિવસ પડે, બરાબર। તો 3 નંબરનું છે એ સૌથી પહેલા આવશે। એના પછી આપણે શું કરીએ? કામ કરીએ તો એના પછી આવશે 5, એના પછી શું થાય? આપણે થાકી જઈએ દિવસ પૂરો થાય એટલે અહીંયા લખીએ 1, એના પછી આવશે રાત્રિ, તો અહીંયા આવશે 2, અને એના પછી આવશે સુઈ જઈએ એટલે કે ઊંઘ, એટલે આવશે 4। 3, 5, 1, 2 અને 4, તો સી ઓપ્શન છે એ સાચો પડે। છેલ્લો દાખલો જોઈએ। વિશાલની ઉંમર આકાશ કરતા વધારે છે। જો વાવ આપેલું હોય ત્યારે આપણે આવી રીતે લખવાનું, વિશાલની ઉંમર આકાશ કરતા વધારે છે, એટલે વિશાલ ઇઝ ગ્રેટર ધેન આકાશ, બરાબર। આવી રીતે લખી શકીએ। ગ્રેટર ધેન એટલે જેની ઉંમર વધારે હોય, મતલબ જેનું મૂલ્ય વધારે હોય એની બાજુ આવી રીતે આપણે દર્શાવવાનું, વિશાલ ગ્રેટર ધેન આકાશ। પરંતુ શુભી કરતા નાની છે। વિશાલની ઉંમર આકાશ કરતા વધારે છે, પરંતુ શુભી કરતા નાની છે, તો અહીંયા હું લખું છું શુભી। હવે યક્ષની ઉંમર દીપક કરતા ઓછી છે। યક્ષ છે એની ઉંમર દીપક કરતા ઓછી છે, તો જો અહીંયા આવશે યક્ષ, એની ઉંમર દીપક કરતા ઓછી છે, એટલે કે દીપકની ઉંમર છે યક્ષ કરતા વધારે છે, પરંતુ આકાશ કરતા વધારે છે। યક્ષની ઉંમર આકાશ કરતા વધારે છે, તો અહીંયા હું લખું છું આકાશ, બરાબર। હવે શુભીની ઉંમર દીપક કરતા વધારે છે। શુભીની ઉંમર છે તો દીપક કરતા પણ વધારે છે। શુભીની ઉંમર દીપક કરતા વધારે છે, તો શુભી
તો સૌથી વધારે ઉંમરવાળું કોણ હશે? અહીંયા જો શોધવાનું આપણે સૌથી વધારે ઉંમરવાળું કોણ હશે. અહીંયા છે આકાશ, અહીંયા પણ આકાશ છે, બરાબર. તો આકાશ કરતા વિશાલ મોટો છે, એના કરતા શુભી મોટી છે. હવે સૌથી મોટું જો બે કેસમાં અહીંયા પણ શુભી છે, અહીંયા પણ શુભી છે. જો અહીંયા અલગ અલગ નામ હોત તો આપણે એની વચ્ચેનો રિલેશન ક્યાંક મળતો હોત એ શોધવો પડે. પણ અહીંયા બંને કેસમાં શું થાય છે, શુભી છે એ સૌથી મોટી છે, એટલે આપણે અહીંયા લખી શકીએ કે સૌથી વધારે ઉંમરવાળું કોણ હશે? તો શુભી હશે. બી ઓપ્શન છે એ સાચો પડે. મિત્રો, આપણે વિડીયો જોયો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા.